રૂઢિપ્રયોગો કહીએ છીએ. જી હવે કેટલાક પ્રોવર્બ્સ, કેટલાક ફ્રેઝલ વર્બ્સ જી. અને કેટલાક ઇડિયોમેટિક એક્સપ્રેશન્સ ધેટ્સ રાઈટ સર. એ એવા હોય છે કે એક શબ્દની સાથે એને બીજો શબ્દ જોડાય એટલે કંઈક જુદો અર્થ આપવા માંડે છે. દાખલા right. તરીકે વિદ્યાર્થી મિત્રો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. દેર આર 4 વેરી ઇઝી વર્ડ્સ. કદાચ ઇઝી ના હોય તો બહુ જાણીતા ઇડિયમ્સ છે એવું કહી શકાય. ધેટ્સ રાઈટ. પુટ ઓન, પુટ ઓફ, પુટ આઉટ એન્ડ પુટ ઇન. હવે તમે જેમ કહ્યું એમ મેં પણ એક જગ્યાએ મેં આ પ્રશ્ન પૂછ્યો હતો જી. કે આ ચારે ચાર શબ્દોનો અર્થ શું થાય. થાય? બહુ સહજતાથી વિદ્યાર્થીએ જવાબ આપ્યો કે પુટ ઓન એટલે ઉપર મૂકવું, પુટ આઉટ એટલે બહાર મૂકવું, પુટ ઇન એટલે અંદર મૂકવું અને પુટ ઓફ એટલે છોડી દેવું. ઓકે. હવે આ કેવડું મોટું બેરિયર થાય છે. ધેટ્સ રાઈટ સર. મેડમ હવે તમે જો અર્થ શોધો આ જી. બેરિયર જ છે. એક્ઝેક્ટલી સર. બીકોઝ પુટ ઓન એટલે Means કોઈ હા યસ ટુ વેર સમથિંગ. હા પુટ આઉટ કોઈ પણ વસ્તુને હોલવવું, કોઈ જગ્યાએ આગ લાગી છે અને આપણે કહે કે ફાયર બ્રિગેડ હેઝ પુટ આઉટ ધ ફાયર, હોલવવું, એક્સટિંગ્વિશ થાય છે. ધેટ્સ રાઈટ. પુટ ઓફ પડતું મૂકવું. પડતું બહુ જ મૂકવું. વરસાદ હતો, because of heavy rain today's match was put off, postponed for a certain Postponed, period. exactly. અને put in અમે બધા અહીંયા બેઠેલા છે ગુજરાત સરકારની મદદથી, આ સ્ટુડિયોની મદદથી. પુટ ઇન એટલે સૌથી વધુ પ્રયત્નો કરવા આપણી વસ્તુને સફળતા મેળવવા માટે. ઓલરાઈટ. હવે આ એનો અર્થ છે પણ એ આપણા માટે શું સાબિત થાય છે? Barrier બેરિયર્સ. સાબિત માટે થાય એને છે. સિમેન્ટિક બેરિયર્સ, કારણ કે એના અર્થ સાથે અર્થ સંકળાયેલી બાબત છે. Okay. We now come to થર્ડ the કેટેગરી. third category of barriers, psychosociological barriers. એમાં અમુક બેરિયર્સની વાત કરીશું. નંબર 1 છે સ્ટેટસ બ્લોક. The second one is a closed mind. Third is emotions. પછી છે group identification, poor communication skills, and finally we have state of health. મેડમ સાયકોસોશિયોલોજિકલ બેરિયર્સનો અર્થ જરા Okay, વિદ્યાર્થી મિત્રો માટે સ્પષ્ટતા કરશો. madam. સાયકોસોશિયોલોજિકલ બેરિયર્સ એટલે એક તો માનસિક સ્તર ઉપર આપણે અમુક કન્સેપ્શન્સ લઈ લીધેલા હોય જી. કે આપણે સોસાયટીમાં જે સ્તરમાં રહેતા હોય કે જે સ્થાન ભોગવતા હોય એના કારણે બી અમુક વિચારો આપણા મનમાં દ્રઢ કરી ગયા હોય, Okay. જેના કારણે થઈને આપણે કમ્યુનિકેશન્સમાં ગેપ ક્રિએટ થતા હોય. Right. ફોર એક્ઝામ્પલ તમે મેનેજરિયલ પોસ્ટ ઉપર હો અને તમારા સબઓર્ડિનેટ્સ તમને કશું વાત કહેવાની કોશિશ કરતા હોય તો તમે ઘણી વખતે સ્વીકારતા નથી. That's right. એનું Okay. કારણ છે કે તમને એક મેનેજર તમારા હોદ્દાનો એક તમારા મગજમાં એક સ્થાનનો અહેસાસ હોય. અહેસાસ એટલે મનોસામાજિક, આના માટે શબ્દ બહુ સરસ છે કે સરસ છે. મનોસામાજિક. એ- તે મનની સ્થિતિ સાથે સંકળાયેલું છે. આપણા exactly. વિદ્યાર્થી મિત્રો ઘણી વખત જોવા મળતું હોય છે. આપણે જે કહ્યું એ ઉદાહરણ હું થોડુંક એક અડધી મિનિટમાં પૂરું કરું જી કે ક્લાસરૂમની અંદર ઘણા સારા વિદ્યાર્થીઓ હોય છે જી. કે those who are in a position to talk or converse in English language, Right. but unfortunately they are not in a position to converse in English language in the presence of their teachers Okay. of English language. Okay. Now what is the problem here? આ પ્રોબ્લેમ એમનો માનસિક માનસિક પ્રોબ્લેમ problem છે છે. કે મારા Okay. ટીચર્સને અંગ્રેજી આવડે છે, હું જો right. ભૂલ કરીશ તો એમાં હું પકડાઈ શકું પકડાઈ છું. શકું. બાકી એવી કોઈ પ્રકારનો ભય રાખવાની જરૂર હોતી નથી. Very true. સામાજિક કે એક જગ્યાએ તમે જાઓ તો સામાજિક દરજ્જાના કારણે કોઈક વ્યક્તિ પોતાના કરતાં ઊંચો દરજ્જો ધરાવતી હોય એવી મનોવૈજ્ઞાનિક પીડાથી પીડાતો હોય છે અને પોતાના વિચારો રજૂ કરતા એ અચકાતો હોય છે. એટલે આ right. પ્રકારના છે. I guess the best way we can define psychosociological barriers. For example, I believe all the three of us have faced this. When, as teachers, as professors, we go to, let us suppose, a multiplex in order to watch a film, and we find a student there. Immediately, the students give us a very surprised look. Ma'am, તમે અહીંયા શું કરો છો? The thing is that in their mind, મારી જે image છે, that is only as a teacher who will come dressed up in a particular way and will teach them, attend to them in the classroom or maybe in any other way in the college. So that is not only one's own mental makeup, but it is also a sociological structure wherein we place a person in that fabric. To illustrate this point, I'm again going to give you a small teaser. Let us look at that teaser.
What do you think, friends, is this? Are these ships or are they pillars? Let's take another one. ध्यान से देखिए. Are these audiences for the guitarist or are they buildings? I believe, Chetan bhai, here in these two pictures, I'll go through the pictures again. Ships or pillars, audiences or buildings. I believe here પોતાનું perception બહુ મહત્વનું કામ બહુ કરે છે. મહત્વનું કામ કરે છે. Exactly, sir. How you perceive a particular situation or an individual. આનું બહુ સામાન્ય ઉદાહરણ આપવું હોય, બહુ જ સામાન્ય ઉદાહરણ છે જી. કે એક પાણીનો ગ્લાસ હા. ભરેલો અડધો છે. જી. હવે જો મારું પરસેપ્શન નકારાત્મક હશે તો મને સતત એક જ વસ્તુ દેખાવાની છે That's કે આ right. પાણીનો ગ્લાસ અડધો ભરેલો છે. That's right. પણ જો મારું પરસેપ્શન, મારી મનોસ્થિતિ અથવા તો મારું માનસિક વલણ હકારાત્મક હશે તો હંમેશા એમ જ વિચારીશ કે આ પાણીનો ગ્લાસ અડધો ભરેલો છે, હું ખાલીપણાની ક્યારેય અનુભૂતિ કરીશ નહીં. આ પિક્ચરની અંદર પણ જોઈ શકો છો. મેડમ, ફરી એકવાર તમે આ સ્લાઇડ બતાવજો કે આ પિક્ચરની અંદર જો હું શિપને લક્ષમાં રાખીને દરેક વસ્તુને બારીકાઈથી જોવાનો પ્રયત્ન કરીશ તો મને શિપ દેખાશે, કારણ કે મારું પરસેપ્શન શિપ અંગેનું છે. Right, sir. પણ જો હું સહેજ મારી વિચારધારાને બદલું છું, ત્રીજા પિક્ચરથી કે ચોથા પિક્ચરથી હું એમ વિચારું કે નહીં નહીં આવું ના હોઈ શકે, તો That's તરત જ right. મને એમાં પિલર્સ દેખાય છે, શિપ દેખાતા બંધ થઈ જાય છે. પછીના ચિત્રમાં પણ તમે જોઈ શકો છો ગિટારિસ્ટ પોતાની મસ્તીમાં છે Right. અને મસ્તીવાળા માણસ માટે તો સમગ્ર વિશ્વ ઓડિયન્સ છે. Exactly. પણ આપણા જેવા માણસો માટે કદાચ આપણે આમાં ધીરે ધીરે આગળ જતા જઈએ તો કદાચ એવું લાગે કે આ તો મકાન છે. That's So right. this is my perception could be different Different. from your perception, and Very your true. perception could be different from ma'am's perception. Exactly. So how we look at things, how we understand things are ultimately creators of barriers in the entire communication cycle. Coming to the more specific cases of psychosociological barriers, let us come back to our slide once again. The first barrier in the psychosociological category is status block. As you can see on your screens, the manager is at the top. એનો લેવલ, એનો દરજ્જો જે છે એ એના જુનિયર્સ, એના અસિસ્ટન્ટ્સ અથવા એના વર્કર્સ કરતાં ઘણું વધુ છે. And this very often becomes a great barrier કારણ કે કોઈ જુનિયર, કોઈ વર્કર, કોઈ અસિસ્ટન્ટ નવો આઈડિયા લઈને આવે, કંઈક સૂચના આપવાનો પ્રયત્ન કરે, the manager will simply refuse. I am the manager. You are not supposed to tell me how to run my office. So that becomes a kind of a status block. તમે તમારા સ્ટેટસ વિશે એટલા બધા કોન્શિયસ છો, you're so conscious about your own status that you refuse to take in anything else. Let's come to the second slide. Madam will like to enumerate this. It is a closed mind. ક્લોઝડ માઇન્ડ એટલે તમે તમારા વિચારોને બાંધી દીધા છે. તમે કોઈ પણ નવો વિચાર કે કોઈ પણ નવા સજેશન્સને એન્ટર થવાનો કોઈ મોકો જ નથી આપતા. That's right. તમે તમારી જાતને લિમિટેડ કરી નાખ્યો છે કે આનાથી વધારે મારે આગળ નથી વધવું, That's કે right. કોઈ વ્યક્તિ સાથે તમારે અણબનાવ હોય કે મે બી ડિફરન્સ ઓફ ઓપિનિયન્સ હોય તો તમે એને સ્વીકારવા તૈયાર નથી થતા. That's ઘણી વખતે આપણે સામાજિક ધોરણોમાં બી જોવા મળે છે, તમે પ્રોફેશનલ વર્ક્સમાં બી જોવા મળે છે કે તમે લિમિટેડ થઈ ગયા છો. That's right. Prejudices પ્રેજ્યુડિસીસ હોય, against તમારું somebody. ઇવન તમારું જે વાંચન હોય એ પણ લિમિટેડ હોય. તમે જે વાંચ્યું હોય એને જ તમે સ્વીકારતા હોવ, તમે કોઈની બીજી વસ્તુ વાંચવા તૈયાર ના હો કે સ્વીકારવા તૈયાર ના હો. ચેતનભાઈ મારા કરતા અંદર વધારે સારું બોલી એટલે શકે. એક પ્રકારની એવી કહી શકાય કે વિચારધારાની જડતા જડતા. Exactly. કે આપણે You કોઈ are પણ we are not ready to accept you are not anything new. flexible. Yes. You are not taking in things as they come, but you have yourself mentally created a wall. Thus far and no further. You have your prejudices against a particular community, I'm going to keep them. You have your prejudices against a particular language group, fine, I'm going to keep them. Right, sir?
Okay, that is closed mind, and I guess graphically also, when we represented the circle, it made things very clear. Coming to the next slide, emotions. They too become barriers to communication, and they are psychosociological barriers. If you are nervous, if you are very excited, if you are worried, tensed, anxious, if you are perplexed means confused, or if you are very angry, then the result is either poor communication or sometimes, most of the times actually, no communication at all. Chetan bhai? માણસ તણાવ હેઠળ હોય ત્યારે કાં તો એ નબળા પ્રકારનું કમ્યુનિકેશન, જેને આપણે પુઅર કમ્યુનિકેશન કહીએ છીએ. Ji. ક્રાઇંગ ઇઝ ઓલ્સો વન ઓફ One ધ of the- ઇમ્પોર્ટન્ટ ઇમોશન્સ. That's right. હવે રડતો રડતો જો માણસ બોલવાનો પ્રયત્ન કરશે તો કાં તો એ બોલી નહીં શકે, અથવા તો એવું બોલશે કે સામેવાળી વ્યક્તિને સમજમાં નહીં આવે. તો ઇમોશન, હસતું, હાસ્ય એ પણ એક ઇમોશન્સ છે. That's right. તમે હસતા હસતા બોલો તો પણ સામેવાળી વ્યક્તિને ખબર પડવાની નથી. દેટ મીન્સ બેઝિકલી ઇમોશન્સ હેવ અ ક્લોઝ કનેક્શન્સ વિથ યોર સાયકી. That's right. મન સાથે સંકળાયેલી આ બાબત છે, અને મન સાથે સંકળાયેલી બાબતની સીધી અસર તમારી મસ્તિષ્ક સાથે થાય છે. Okay. એટલે ધીરે ધીરે જે મગજ તમારું આદેશ કરવાના હોય એ જુદા પ્રકારના આદેશ કરે છે, અને બીકોઝ ઓફ ધેટ એ બેરિયર પુરવાર થાય છે. All right. Let's come to the next slide. This is an important barrier, very important barrier, group identification. See how many different types of groups you identify yourself with: family, area, age group, nationality, religion, your relatives, your neighbors, the language group, the economic group. Chetan bhai, how does this kind of identification create a barrier in our day-to-day life? આમાં કેવું થતું હોય છે કે જ્યારે માણસ ગ્રુપ આઈડેન્ટિફિકેશનમાં પોતાના જૂથ સાથે સંકળાઈ જાય છે જી. કે મારું ફેમિલી જી. એ શ્રેષ્ઠ, મને જે હા. વિચારો મળ્યા છે એ જ એ સૌથી શ્રેષ્ઠ, સારા. હું દુનિયાની કોઈ વસ્તુ નવી સ્વીકારવા તૈયાર તૈયાર નથી. નથી. Right. મારી લેંગ્વેજ, હું અંગ્રેજી ભાષા પ્રત્યે જો આપણે અભાવ રાખીશું તો નવા વિચારો પ્રાપ્ત નહીં કરી શકીએ, That's અને right. ગુજરાતી ભાષાનું જો ગૌરવ ન અનુભવીએ તો આપણી ભાષાનો આપણે વ્યાપ નહીં વ્યાપ કરી નહીં કરી શકીએ. શકીએ. એટલે આવું જો જૂથબંધીમાં પડી જઈશું, પછી એ જૂથબંધી ફેમિલી અંગેની હોય કે મારું ફેમિલી શ્રેષ્ઠ, મારી કોલેજ શ્રેષ્ઠ, મારું ગામ શ્રેષ્ઠ, મારી જ્ઞાતિ શ્રેષ્ઠ, અને જ્યારે આ મર્યાદિત બનાવી દઈએ છીએ, આપણે એક વાડો બાંધી દઈએ છીએ, એક That's બોર્ડર right. બાંધી દઈએ That's છીએ, right. એટલે આપણે કુપમંડુક વૃત્તિ જે કહી શકીએ Frog એ in a well. પ્રકારની, હા, That's એ આપણામાં સર્જન થાય છે. અને બીકોઝ ઓફ ધીસ જે નવી વસ્તુ, નવી વિચારધારા, નવા વલણો જે આપણે પ્રાપ્ત કરવા છે અથવા તો એ લોકો નથી સુધી પહોંચાડવા છે, એ પહોંચાડી શકતા So નથી. very often, Chetan bhai, we see, for example, young students who come to our college driving their bikes and cars and scooters, and agar zara sa traffic mein, if sometimes they see an old man, see now this is identification with your age. Age. They shout buddha kahin ka. All right, dheere se chala, dhang se chala, that kind of identification happens with a group. Now the moment you shout at an old man and say buddha dekh ke nahi chalta or some such thing, what are you doing? You are creating a difference between his age, your age, and you are also becoming group specific. I am young, I belong to this age group, and therefore you are different and I am different. And this identification, the stronger your identification with these groups, the more the less flexible you will be towards new trends and new things, new readings. Let's come to the next slide now on your screen. Poor communication skills, they are also a psychosociological barrier. Nervousness in facing an audience. કોઈ ઓડિયન્સ જે તમને નર્વસ બનાવી શકતું હોય, અથવા તમને સ્ટેજ ફિયર હોય કોઈ પ્રકારનો, તો તમે એવામાં બોલી શકતા નથી. તમે જુઓ તો સ્કૂલ્સમાં નાના નાના છોકરાઓ જ્યારે પહેલી વખત કોઈ ફંક્શન કરતા હોય
તો ત્યારે દે બીકમ એક્સ્ટ્રીમલી નર્વસ. અરે બેન, આપણી સંસ્થાઓ, આપણી કોલેજીસમાં વિદ્યાર્થીઓ નાના બાળકોની ક્યાં વાત કરો છો? આપણા કોલેજમાં ભણતા વિદ્યાર્થીઓ પણ વક્તૃત્વ સ્પર્ધા જ્યારે ચાલતી હોય હા, તો છે, ત્યારે ખૂબ તે સારી become- તૈયારી કરે છે, ખૂબ મહેનત કરે છે, પણ સ્ટેજ પર પણ સ્ટેજ પહોંચીને ઉપર આવે છે, નર્વસનેસ ઓફ ધ ઓડિયન્સ, સામે ઓડિયન્સને જોવે તો આ એક બેરિયર થયું. એમની તૈયારી તો છે જ, મને લાગે છે એ લોકો વધારે કોન્શિયસ થઈ કોન્શિયસ જતા થઈ જાય છે. યસ, કોઈની હાજરીનો કે પછી પોતાની જાતને એ લોકોને જે એમના How will they receive me? How will they- or how will they judge me? Exactly. That is much more important than fear, I suppose. If we look at the second point on the slide again, fear of the receiver, જેની સાથે તમે કમ્યુનિકેટ કરો છો એ એમનાથી જ ડર લાગતું હોય. પાર્ટીમાં જવું છે અને પપ્પાને પૂછવું પડશે ફોર એક્ઝામ્પલ, તો તમને ડર લાગે છે કે પપ્પા હમણાં ગુસ્સે થશે. રિઝલ્ટ કેટલું આવ્યું હતું ગયા વર્ષે, અથવા ફર્સ્ટ ટર્મમાં, અથવા ફર્સ્ટ ટેસ્ટમાં, વોટ એવર ઇટ ઇઝ. સો ઇફ દે આસ્ક યુ દેટ ક્વેશ્ચન, તમારી પાસે એનો કોઈ જવાબ નથી, એટલે તમે ડરશો. યુ વિલ હેવ દેટ ફિયર ફેક્ટર. લેટ્સ ગો બેક ટુ ધ સ્લાઇડ અગેન. લિટલ or no confidence about the matter to be communicated. ચેતનભાઈ, આના ઉપર થોડોક પ્રકાશ પાડશો? લિટલ ઓફ નો કોન્ફિડન્સ. કમ્યુનિકેશનની અંદર બે બહુ સરસ શબ્દો છે. જી. એક ઇન્ટ્રાપર્સનલ કમ્યુનિકેશન અને બીજું છે ઇન્ટરપર્સનલ કમ્યુનિકેશન. ઇન્ટ્રાપર્સનલ કમ્યુનિકેશન એટલે પોતાની જાત સાથેનું કમ્યુનિકેશન. હવે જો પોતાની જાત સાથેનું કમ્યુનિકેશન સારું હશે, વિશ્વસનીય હશે, તો સ્પષ્ટપણે એ તમારા વક્તવ્યની અંદર ઇન્ટર કમ્યુનિકેશનની અંદર દેખાઈ આવશે. દેટ ઇઝ કોલ્ડ કોન્ફિડન્સ. હું આજે દાખલા તરીકે કોઈ ક્લાસની અંદર વર્ગમાં પ્રવેશતો હોઉં અને હું એ પ્રકારના વિશ્વાસના અભાવ સાથે પ્રવેશું કે આ ક્લાસમાં જઈશ તો વિદ્યાર્થીનો પ્રતિભાવ કેવો હશે, હું સફળ શિક્ષક થઈ કે નહીં, આ પ્રકારની મેન્ટાલિટી જે લેક ઓફ કોન્ફિડન્સ કહેવાય, એના સાથે ક્લાસમાં પ્રવેશીશ તો મારું ઇન્ટરપર્સનલ કમ્યુનિકેશન, મારા વિદ્યાર્થીઓ સાથેનું જે કમ્યુનિકેશન છે એ